હાય ફ્રેન્ડ્સ, ફરીથી આજે આપણે શરૂ કરવા માટે જઈ રહ્યા છે સબ્જેક્ટ ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 12th યુનિટ 2 રીડ 1 અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની. અને એમાં આપણે જોયું હતું કે જે પેજ નંબર 11ની જે લાસ્ટ લાઇન હતી ત્યાં સુધી આપણે કમ્પ્લીટ કર્યું હતું. હવે એ લાસ્ટ લાઇન લઈને પેજ નંબર 12 પલટાઈ દેવાનું છે. હવે જે લાસ્ટ લાઇન હતી એ લાસ્ટ લાઇન હું બોલી રહ્યો છું. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર એન્ડ he would blow his whistle, one long and two shorts. શું કહે છે કે અમારા કાકા માઇક એ એન્જિનિયર હતા અને તે ફક્ત અમારા માટે પોતાની વ્હિસલ એટલે કે સિસોટી વગાડતા, એક લાંબી અને બે ટૂંકી. જસ્ટ ફોર અસ, ફક્ત અમારા માટે જ. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. શું કહે છે કે વોલ્ટે ક્યારેય પણ પોતાનો ટ્રેન પ્રત્યેનો પ્રેમ ગુમાવ્યો નહીં. એટલે કે એમને ટ્રેન પ્રત્યે ખૂબ જ આકર્ષણ હતું, એમને ટ્રેન ખૂબ જ ગમતી. યર્સ લેટર એન ઓલ્ડ ફેશનેડ ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન્સ એટ ડિઝનીલેન્ડ. અને શું કહે છે કે ઘણા વર્ષો પછી એક અત્યંત જૂની પુરાણી ટ્રેન એ ડિઝનીલેન્ડમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. બરાબર છે. હવે આપણે શરૂઆત અહીંયાથી કરવા જઈ રહ્યા છે. બરાબર, મેં લાઈન કરી છે, જોઈ લેજો. ચાલો શરૂઆત કરીશું. એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર વોલ્ટ વોઝ ડ્રોઈંગ. હું જેટલું યાદ કરી શકું તેટલું પાછળ જાઉં તો વોલ્ટ ત્યારથી દોરતા હતા. એટલે કે મને યાદ છે કે એટલે હું જેટલું જૂનું યાદ કરું ત્યારથી મને યાદ છે કે વોલ્ટ એ સમયે જ દોરતા હતા. એટલે કે ડ્રોઈંગ એમ એ સમયથી જ કરતા હતા. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ ફોર અ સ્કેચ ઓફ અ નેબર્સ હોર્સ. સૌ પ્રથમ એમણે પાડોશીના ઘોડાનું ચિત્ર બનાવ્યું હતું અને જેનાથી તેમણે 5 સેન્ટ એટલે કે એમનો એક પૈસાની વાત કરે છે એ એમને મેળવ્યા હતા. જેવી રીતના અહીંયા આપણે શું કહે કે રૂપિયો ચાલે છે, બરાબર, એવી રીતના એમને ત્યાં સેન્ટ ચાલે છે. એટલે કે એમને 5 સેન્ટ એક નિકલ એમને મેળવ્યા હતા. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સાસ સિટી ધેટ ફ્લોપ્ડ. તેમણે શિકાગોમાં કાર્ટૂનિસ્ટ બનવાનો અભ્યાસ કર્યો હતો અને પછી કેન્સાસમાં એક નાની એનિમેશન કંપની શરૂ કરી જે નિષ્ફળ રહી હતી. બરાબર છે. જો પહેલો જ એમને નિષ્ફળતાનો સ્વાદ ચાખવો પડ્યો હતો. અને આપણે મહેનત કર્યા વગર સીધી સફળ થવાની કોશિશ કરતા રહીએ, એટલે કે સપના દેખતા રહીએ છીએ કે અમે ફર્સ્ટ એટેમ્પમાં જ સફળ થઈ જઈશું. મિત્રો, હંમેશા યાદ રાખો કે જીવનમાં જો આગળ આવવું હોય તો ક્યારેય ફર્સ્ટ ટાઈમમાં આપણે સક્સેસ થઈ જઈએ એ બહુ રેરલી એવું બનતું હોય છે. બરાબર છે. બાકી મોસ્ટલી આપણે કહીએ ને તો મોસ્ટલી લોકો ક્યારે સફળ થાય કે જ્યારે એ નિષ્ફળ થાય ત્યારે જ. એટલે કે નિષ્ફળતા પછી જ સફળતાની શું હોય છે? ચાવી હોય છે. ત્યાર પછી જોઈએ. I was in Los Angeles when Walt, just 21, decided to try his luck in Hollywood. હું જ્યારે લોસ એન્જલસમાં હતો જ્યારે ફક્ત 21 વર્ષની ઉંમરમાં વોલ્ટે હોલિવૂડમાં નસીબ અજમાવવાનું નક્કી કર્યું હતું. કેટલા વર્ષની ઉંમરમાં? 21 વર્ષની. I met him at the station. હું એમને સ્ટેશન પર મળવા આવ્યો હતો. He was carrying a cheap suitcase that contained all of his belongings. અને ત્યારે તેમની પાસે એક ખૂબ જ સસ્તી અને મામૂલી સુટકેસ હતી જેમાં તેમની દરેક જરૂરી વસ્તુઓ આવી ગઈ હતી. We borrowed $500 from an uncle and Walt started a cartoon series called Alice in Cartoon Land. અમે અમારા કાકા પાસેથી $500 ઉછીના લીધા અને પછી વોલ્ટે એક કાર્ટૂનની શ્રેણી શરૂ કરી અને જેનું નામ હતું કાર્ટૂન લેન્ડમાં એલિસ. આ એક નામ છે એમની કાર્ટૂન સિરીઝનું. ઇટ વોઝ ટફ ગોઈંગ. બરાબર.
અને શું કહે છે કે એ ખૂબ જ કપરો સમય હતો. Walt did all the animation and I cranked the old-fashioned cameras. વોલ્ટે ઘણા એનિમેશન કર્યા અને હું એક જૂનો પુરાણો કેમેરો લઈ તેઓના ફોટા પાડ્યા કરતો હતો. એટલે કે મારું કામ શું હતું? તો કે મારું કામ એ હતું કે વોલ્ટ એમના કાર્ટૂન બનાવતા અને હું શું કરતો હતો કે હું એમના ફોટા પાડ્યા કરતો, અને એ પણ શેમાંથી? તો કે એક ઓલ્ડ કેમેરાથી, એક જૂના કેમેરાથી. The Alice cartoons didn't make much of a splash, so Walt started a new series called Oswald the Rabbit. એલિસ કાર્ટૂને કંઈ ઝાઝી એટલે કે કંઈ મોટી સફળતા ન મળી, તેથી વોલ્ટે એક નવી સિરીઝ શરૂ કરી જેને ઓસ્વાલ્ડ, એક સસલું એમ નામ આપ્યું. બરાબર, એક સસલાની, ઓસ્વાલ્ડ એક સસલું એમ કરીને એક સિરીઝ બનાવી એમને, અને એમાં એમને પોતાનું યોગદાન આપ્યું. Oswald did better, but when Walt went to our New York distributor for more money, he ran into trouble. ઓસ્વાલ્ડ ઘણું સારું રહ્યું, પણ જ્યારે વોલ્ટ ન્યૂયોર્કમાં વેચાણકારો પાસે વધારે પૈસા માંગવા ગયા ત્યારે એ મુશ્કેલીમાં મુકાઈ ગયા. What kind of a deal did you make, kid? I asked. તો મેં એમને પૂછ્યું કે કેવા પ્રકારની ડીલ તે કરી છે બકા? અહીંયા કીડનો મતલબ આપણે આમ તો બાળક થાય, પણ આપણે અહીંયા શું કરીએ છીએ તો કે બકા એવો શબ્દ ઉપયોગ કરીએ છીએ. બરાબર, એટલે કે કેવા પ્રકારની ડીલ તે કરી, એટલે કે આવું કોણ પૂછે? તો કે વોલ્ટનો ભાઈ જે અત્યારે આપણને જે આ સ્ટોરી કહી રહ્યો છે એમને એ પ્રશ્ન વોલ્ટને કર્યો. હવે જવાબ આપે છે, વી હેવન્ટ ગોટ અ ડીલ. ત્યારે વોલ્ટ એડમિટેડ, અને વોલ્ટ કહે છે કે જ્યારે એમને પ્રશ્ન પૂછ્યો ને ત્યારે વોલ્ટ એમનો જવાબ આપે છે કે આપણે કંઈ ડીલ કરી નથી. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. વેચાણકારો પાસે ઓસ્વાલ્ડના કોપીરાઇટ છે અને તે હવે પછી પોતાની રીતે સિરીઝને આગળ ચલાવવા માંગે છે. સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. અને એક અચરજની વાત છે કે વોલ્ટ જરાય નિરાશ નહોતો. હવે આવી વાતથી એ બિલકુલ નિરાશ થયા નહીં. વી વર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. તેણે ઉત્સાહથી કહ્યું કે આપણે એક નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. હી ઇન્થુઝિયાસ્ટ એટલે એમને ઉત્સાહથી કહ્યું. ઇટ્સ અબાઉટ અ માઉસ એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. અને આ ઉંદર પર આધારિત છે અને આ વખતે તે આપણું પોતાનું હશે. બરાબર, એટલે અત્યાર સુધી એમને જે સિરીઝ ચાલુ કરી એ ડિસ્ટ્રીબ્યુટર પાસેથી, એટલે કે આમાં કેવું હોય કે એક સિસ્ટમ હોય કે તમારે દાખલા તરીકે કંઈ કામ કરવું હોય તો ડિસ્ટ્રીબ્યુટર, એટલે કે આ જે મૂવીઝની આપણે વાત કરીએ એની અંદર કેવું હોય કે કોઈ પણ તમારે કામ કરવું હોય તો ડિસ્ટ્રીબ્યુટર પાસેથી તમારે એને, ડિસ્ટ્રીબ્યુટર તમને કામ આપે ને એ કામ પ્રમાણે તમારે કરવું પડે. પણ હવે વોલ્ટે એવું ડિસાઈડ કર્યું કે આપણે હવે એક માઉસ એટલે કે એક ઉંદર ઉપર આપણે કામ કરીશું, એટલે કે એક ઉંદરનું કાર્ટૂનનું બનાવીશું અને એ પોતાનું જ હશે, એટલે કે આપણું પોતાનું જ હશે, એનામાં કોઈ ડિસ્ટ્રીબ્યુટર હશે નહીં. આગળ કહે છે, ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. વોલ્ટ્સ માઉસ મિકી celebrated his 40th birthday in 1968 and a happy 40th it was. અને ત્યારબાદનું બધું એક યાદગાર ઇતિહાસ છે. વોલ્ટના ઉંદર મિકીએ 1968માં પોતાની 40મી વર્ષગાંઠ ઉજવી અને એ આનંદપ્રદ અને સફળ 40મી વર્ષગાંઠ હતી. બરાબર, એમને એ કાર્ટૂન કર્યું અને એમના 40 વર્ષ થઈ ગયા હતા અને 40 વર્ષ સુધી એ જે થયું એ ખૂબ આનંદિત રહ્યું અને ખૂબ સફળ રહ્યું. A quarter of a billion people saw a Disney movie in 1968. શું કહે છે કે 1968માં લાખો કરોડો લોકોએ ડિઝનીની મૂવી જોતા હતા. 100 million watched a Disney TV show. 10 કરોડથી પણ વધારે લોકો ડિઝનીની ટીવી શો જોતા હતા. Nearly a billion read a Disney book or magazine and almost 10 million visited Disneyland. શું કહે છે કે લગભગ અબજ જેટલા લોકો ડિઝનીની બુક અને મેગેઝિન વાંચતા
અને લગભગ 1 કરોડ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી હતી. એન્ડ મિકી, એઝ વોલ્ટ યુઝ ટુ સે, સ્ટાર્ટેડ ઇટ ઓલ. અને મિકી માટે વોલ્ટ કહેતા કે તેણે આ બધાની શરૂઆત કરાવી હતી. એટલે કે જે મિકી માઉસનું જે એમને કાર્ટૂન બનાવ્યું હતું એક ઉંદર ઉપરથી, એમની ઇમેજિનેશન જુઓ. આપણે આજની તારીખમાં છે બરાબર, તો આજની તારીખમાં આપણે આ ઇમેજિનેશન એટલું કરી શકીએ છીએ કે એક ઉંદરનું ચિત્ર ઉપરથી એમને આજે કરોડો લોકોના દિલોમાં રાજ કરે છે. કોઈ ઇમેજિનેશન પણ આવું ન કરી શકે કે એક ઉંદરનું કાર્ટૂન આપણને આટલું બધું પસંદ આવશે. અને એના કારણે આ જે વ્યક્તિ છે એ આટલા બધા પ્રખ્યાત થશે, એમને આટલી બધી ખ્યાતિ મળશે, આટલો બધો એમનો રૂતબા હશે, આટલા બધા પૈસા મળશે, કોઈ ઇમેજિનેટ ન કરી શકે. પણ આ વોલ્ટ ડિઝની નામના વ્યક્તિએ આ વસ્તુને કેવી બનાવી તો કે સંભવ બનાવી. આગળ કહે છે કે મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ્સ matchless imagination and ability to make his dreams become reality. શું કહે છે કે મિકી એ વોલ્ટની અદ્વિતીય કલ્પનાઓ અને સપનાઓને વાસ્તવિક રૂપમાં ઢાળવાની ક્ષમતાઓનું પ્રથમ સર્જન હતું. તેની આ ક્ષમતા તેઓ કોઈ પણ નાની મોટી સ્થિતિ કે પ્રસંગમાં કાર્યરત કરી શકતા હતા. બરાબર. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ફોર એની ઓકેઝન, લાર્જ ઓર સ્મોલ. એટલે કે કોઈ પણ નાની કે મોટી સ્થિતિ કે પ્રસંગમાં કાર્યરત કરી શકતા હતા. વન્સ when my son Roe Edward had the merciless, Walt came and told him the story of Pinocchio which he was મેકિંગ એટ ધ ટાઈમ. એટલે કે એક વખત જ્યારે મારો દીકરાને શીતળાનો રોગ થયો હતો ત્યારે વોલ્ટ આવ્યા અને તેમણે પિનાકીઓની વાર્તા એને કહી સંભળાવી. વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી ઇટ વોઝ વર્ચ્યુઅસો પરફોર્મન્સ. અને જેને એ સમયમાં તેઓ એ બનાવી રહ્યા હતા એ સ્ટોરી જ્યારે એ વોલ્ટ એમને કહેતા હતા ત્યારે તેને કહેવાની કે દર્શાવવાની એક અદ્ભુત કળા હતી. બરાબર. એક આગવી એક રીત હતી. શું કહે છે કે હિઝ આઈઝ રિવેટેડ, હિઝ લિસનર, હિઝ મુસ્કેટેક ટ્વિચ્ડ એક્સપેન્સિવલી, હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ, એન્ડ હિઝ હેન્ડ્સ મૂવ્ડ વિથ ધ ગ્રેસ ઓફ અ મ્યુઝિકલ કંડક્ટર. શું કહે છે કે જ્યારે વોલ્ટ વાર્તા કહેતા ત્યારે તેની કહેવાની એક અદ્ભુત કળા હતી. તેમની આંખો સાંભળનારને જકડી રાખતી, તેમની મૂછો લયમાં ફરકતી, તેમની નેણ ઊંચી નીચી થતી, એટલે કે તેમના આઈબ્રોઝ ઉપર નીચે થતા, અને તેમના હાથ કોઈ વાદ્યવૃંદ એટલે કે કોઈ મ્યુઝિક નિયામકની જેમ આમ તેમ લય તાલ સાથે ઝૂલતા. યંગ રો was so wide-eyed at Walt's graphic telling of the fairy tale that he forgot all about his muscles. અને નાનકડો રોય આંખો પોળો કરીને વોલ્ટ દ્વારા કહેવાતી વાર્તા એવો તન્મય થઈને સાંભળતો, એટલે કે એવો શાંત ચિત્ત થઈને સાંભળતો રહ્યો કે તે પોતાની બીમારી વિશે બધું જ ભૂલી ગયો. લેટર, ત્યાર પછી when he saw the finished picture he was strangely disappointed. જ્યારે એણે તે જ વાર્તાનું અંતિમ ચિત્ર જોયું ત્યારે તે ખૂબ જ નિરાશ થયો હતો. કેમ તો કે it didn't seem as exciting as Uncle Walt told it, he said. તો એને એવું કહે છે કે આ જરા પણ એટલું ઉત્સાહિત નથી લાગતું જેટલું અંકલ વોલ્ટ કહેતા ત્યારે લાગેલું, એમ એ કહે છે. બરાબર. ત્યાર પછી લાઈક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. એવા ઘણા લોકો જે રમૂજ કરવાના કાર્યમાં જોડાયેલા હતા તે પૈકી વોલ્ટ તેમને ખૂબ જ ગંભીરતાથી લેતા. હી વોડ ઓફન સિટ ગ્લુમીલી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન, concentrating on some way to improve it.
શું કહેતા, તે રમૂજ કાર્ટૂન તરફ અસંતોષાઈથી જોઈ બેસી રહેતા અને સતત તેમાં કંઈક નવું ઉમેરવા વિશે વિચારતા રહેતા. જો ક્રિટિસાઇઝ હોય ને, એટલે કે જે વ્યક્તિઓ આપણને ક્રિટિસાઇઝ કરતા હોય ને, એમના તરફ બહુ ધ્યાન ન આપવું. હા, પણ ક્યારે ધ્યાન આપવું કે એમની જે ક્રિટિસાઇઝ કરેલી વસ્તુ એ આપણા જીવનમાં ઉતારીને એમાંથી કંઈક નવું બનાવવાની. કેમ? જેથી કરીને જે ટીકાકારો છે એ પણ શું થઈ જતા, શાંત થઈ જતા. તો વોલ્ટ અહીંયા આ જ કર્યું, કારણ કે વોલ્ટને ખબર હતી કે હું જે કોઈ કાર્ય કરીશ એ કાર્યની અંદર ક્રિટિક્સ તો હોવાના જ, એટલે કે ટીકાઓ તો થવાની જ છે. તો એ ટીકાના કારણે એમને એ કાર્ય બંધ નહોતું કર્યું, પણ એમાં એવું કહેવામાં આવે છે કે કાર્યની અંદર કંઈક નવું ઉમેરીને કંઈક નવું સર્જન કર્યું, જેથી એ શું કરી દેતા તો કે જે ટીકાકારો હતા ને એ સાલા વિચારમાં પડી જતા કે આ ભાઈને આપણે તો આવું કહેતા હતા, પણ એને આ જ વાત લઈને, આપણી જ આ વાત લઈને એને શું કરી નાખી તો કે આ વસ્તુ આખી નવી કરી નાખી, આખી ફેરવી નાખી. વોલ્ટ valued the opinions of those working with him, but the final judgment was always unquenchable his. વોલ્ટ તેમની સાથે કામ કરતા લોકોની ખૂબ જ કદર કરતા, પણ આખરી નિર્ણય હંમેશા તો એ પોતે જ લેતા. અને આ જીવનમાં આવું જ હોવું જોઈએ. કોઈ પણ તમે કાર્ય કરો ને તો એ કાર્યની અંદર તમારે 50 જણને પૂછવાનું, પણ ડિસિઝન જે નિર્ણય છે એ પોતે જ લેવાનો. બરાબર છે? એવું નહીં કે કોઈકને હા પૂછવાનું 10 જણને 50 જણને પૂછો, પણ કાર્ય હંમેશા પોતાનું જ કરવાનું. Once after viewing a new cartoon with the evident displeasure, Walt called for comments from a group of our people. શું કહે છે કે એક વખત કોઈ એક નવી બનેલી કાર્ટૂન મૂવીને જોયા બાદ દેખીતી રીતે જ તેને નાપસંદ કરતા વોલ્ટે અમારા લોકોના એક સમૂહને પોતાની તે બાબતે ટિપ્પણી આપવા આહ્વાન કર્યું. One after another they spoke up, all echoing Walt's criticism. અને એક પછી એક દરેક બોલતા ગયા, જેમાં વોલ્ટની એક કાર્ટૂન માટેની નાપસંદગીની તરફેણ કરતી જ વાતો હતી. એટલે કે પેલું કહે ને કે કંઈક વસ્તુ બનાવી, એમાં એક જણે કંઈક નકારાત્મક વાત કીધી તો બધા જ પછી એમની સાથે ને સાથે એ વસ્તુને શું કહેવા લાગ્યા, નકારાત્મક રીતે વિચારવા લાગ્યા. I can get rubber stamps that say yes Walt, he snapped. અને શું કહે છે, તેણે અચાનક કહ્યું વધુ સારું એ રહેશે કે તેઓ બધાનો મંતવ્ય પૂછવાને બદલે હા વોલ્ટ કહેતા રબર સ્ટેમ્પ તેઓ છપાવી કાઢે. Then he wheeled and asked the projectionist what he thought. પછી તેઓ આગળ વધ્યા અને એક પ્રોજેક્ટનિસ્ટને તેમના વિચારો વિશે પૂછ્યું. The man sensed that dissent was in order. I think you are all wrong, he declared. Walt just grinned. You seek to your projector, he suggested. પછી તે એક પ્રોજેક્ટનિસ્ટને જાણે વોલ્ટના બીજા લોકોની તેને હામાં હા મેળવવાની વૃત્તિ અંગે અણગમો પારખી જતો હોય એવી રીતના જાહેર કરતાં કહ્યું, મને લાગે છે કે તે સંપૂર્ણ ખોટો છે. વોલ્ટે તેને કહ્યું, તમે તમારા પ્રોજેક્ટ સાથે જ ચીટકી રહો. બરાબર છે? એટલે કે જે એમને પ્રોજેક્ટ પસંદ હતો ને એ પ્રોજેક્ટને એ અવગણના કરી, તો એમને કહેવા લાગ્યું કે કામ કરો ભાઈ, તો હવે તમે જે તમારું પ્રોજેક્ટ છે ને એને ચીટકી રહો, મને કશું પણ કહેતા નહીં. પછી કહે છે આગળ, વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ પોતાને દરેક બાબતમાં સંમલિત કરે, એટલે કે પોતાની જાતને દરેક બાબતની અંદર ઇન્વોલ્વ કરી લીધા. ડ્યુરિંગ one story conference on the Mickey Mouse Club TV show, the storyman, pointer in hand, was outlining a sequence called How to Ride a Bicycle. એક વાર્તાની કોન્ફરન્સ દરમિયાન મિકી માઉસ ટીવી શો ઉપર હાથમાં દર્શક લાકડી લઈ બાઇસિકલને કેવી રીતે ચલાવવી, એટલે કે સાયકલને કેવી રીતે ચલાવવી તે અંગે વાત કરી રહેલા વાર્તાકારે જ્યારે વાતની શરૂઆતમાં કહ્યું, નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ હી બિગેન. હવે એ કહે છે કે હવે જ્યારે તમે તમારી બાઇસિકલ પર સવાર થાવ. વોલ્ટ સ્ટોપ્ડ. હવે આવું બોલતા વોલ્ટે તૈયારીમાં તેમને અટકાવી દીધા અને કહ્યું,
ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ. તમારી બાઇસિકલને બદલે એક બાઇસિકલ તેવું બોલવાનું રાખો. રિમેમ્બર, એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. અને યાદ રાખો કે દરેક બાળક એટલું નસીબદાર નથી હોતું કે તેની પાસે નવી પોતાની સાયકલ હોય, બાઇસિકલ હોય. The story of Disneyland, perhaps better than anything else, illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. એટલે કે ડિઝનીલેન્ડની વાર્તા કદાચ દરેકથી સર્વશ્રેષ્ઠ છે, જેમાં વોલ્ટની દ્રષ્ટિનું વર્ણન અને તેમના પોતાના વિચારો છે, જેમાં તે એવું માને છે તેને સાચા કરવાનો મક્કમ ધ્યેય રહેલો છે. For years, Walt had quietly nursed the dream of a new kind of amusement park. અને ઘણા વર્ષો સુધી વોલ્ટ આ એક અજાયબ પાર્ક બનાવવાના સપનાને પોસતા રહ્યા. એટલે કે એમને સપનું રહ્યું કે હું આવો એક એમ્યુઝમેન્ટ પાર્ક બનાવું. It would be a potpourri of all the ideas conjured up by his fertile imagination. અને એ પાર્ક તેમની ફળદ્રુપ કલ્પનાઓમાં જાદુઈ વિચારોના સંગમ બન્યો. But the idea of sinking millions of dollars into an amusement park, even Walt's kind of amusement park, seemed so preposterous that he wouldn't mention it to anyone. He just quietly began planning. અને ઘણા બધા લાખો ડોલર્સ આ અજાયબ લાગતા આનંદ પાર્કમાં ખર્ચી નાખવાનો વિચાર એક હાસ્યાસ્પદ લાગતો, પણ માટે તેમણે તેના વિશે કોઈને પણ જણાવ્યું ન હતું. તેમણે છાનામાના એની યોજના બનાવી કાઢી. એટલે કે હવે આવો એક પ્રકારનો પાર્ક બનાવવાની, એક એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાની વોલ્ટની ઈચ્છા હતી. પણ હવે દાખલા તરીકે આ બધું લોકોને કહેતો તો લોકો એમના પર હાસ્ય ઉત્પન્ન કરતા. એટલે કે ભાઈ આવું કરવાનું, આવું તો ના ચાલે, એવું એક હાસ્ય એ થતું. તો વોલ્ટ એવું વિચાર્યું કે આવું લોકો હાસ્યાસ્પદ મને હું બનું, એના કરતાં બેટર છે કે હું કોઈને ન કહું. અને પોતે જ એ આઈડિયાને પોતાની અંદર રાખે છે અને આખી જે પ્લાન છે એ બનાવવાનો આખો એ પ્લાન એ ઘડી કાઢે છે પોતાના મનની અંદર અને કોઈને કહેતો નથી. As usual, though he influenced all of us with his own enthusiasm when he finally told us about the project. અને અંતે હંમેશ મુજબ પોતાના ઉત્સાહથી બધાને ઉત્સાહિત કરતા તેમણે પોતાના આ નવા પ્રોજેક્ટ વિશે વાત કરી. Someone asked, તો કોઈકે પૂછ્યું. શું પૂછ્યું? Walt, how should the Disneyland look? Walt, ડિઝનીલેન્ડ કેવું લાગવું જોઈએ? Quick came the reply. અને ખૂબ જ ત્વરિત, એટલે કે એકદમ એક જ ક્ષણ એમને જવાબ આપી દીધો. શું? It should look like nothing else on this earth. એવું કે જેના જેવું આ પૃથ્વી પર બીજું કંઈ ના હોય. ને ખરેખર મિત્રો આજે આપણે ડિઝનીલેન્ડને જોઈએ ને તો ખબર પડે કે ખરેખર હાલું પૃથ્વી ઉપર એ ડિઝનીલેન્ડ જેવું બીજું તો અત્યાર સુધી કાંઈ બન્યું નથી. Predictably, we had trouble raising money, but Disneyland did open in July 1955. અને શું કહેતા હતા કે અમારા અનુમાન મુજબ જ એમને પૈસા ઊભા કરવામાં મુશ્કેલી તો પડી, પણ ડિઝનીલેન્ડ જુલાઈ 1955માં શરૂ થયું. સિન્સ ધેટ ફર્સ્ટ ડે, તેના પ્રથમ દિવસથી જ millions of people have flocked to see the unique creation of Walt's imagination. એટલે કે ના પહેલા દિવસથી જ વોલ્ટની આ કલ્પનાઓનું અદ્ભુત સર્જન જોવા માટે લાખો જેટલા લોકોની ભીડ જામી ગઈ. Like a kid with a new toy, the biggest, shiniest toy in the world, Walt used to wander through the park, staring as happily as any tourist. જાણે કે નાના બાળકના હાથમાં નવું રમકડું આવ્યું હોય એમ સમગ્ર વિશ્વનું સૌથી મોટું અને સૌથી અદ્ભુત રમકડું વોલ્ટ એક પર્યટક જેવી જ ખુશી અને
અચરજથી દરેક સમયે આ પાર્કમાં ફરતા તેમને જોયા. એટલે કે જે એમનું સ્વપ્ન હતું એ સ્વપ્ન એમને શું કરી નાખ્યું તો કે પૂર્ણ કરી નાખ્યું. અને એવી રીતના એમને પૂર્ણ કર્યું કે જાણે એક બાળકના હાથમાં એક નવું રમકડું આપી દીધું હોય અને એ નવા રમકડાની અંદર જ બાળક કેવું રચ્યું પચ્યું રહે અને મજાથી, એમ આ વોલ્ટ પણ પોતાની જે વોલ્ટ ડિઝની જે એમને જે ડિઝની લેન્ડ બનાવ્યું હતું એની અંદર રમતા રહ્યા. બરાબર. અને હવે ફરીથી જે આપણે અહીંયા બાકી છે એ ફરીથી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, મળીએ ફરી નેક્સ્ટ ટાઈમ. બાય.